નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનામાં 20મા હપ્તા વિશે। 20મો હપ્તો ક્યારે આપવામાં આવશે અને કયા ખેડૂતોને 2000ની બદલે 4000 રૂપિયા આપવામાં આવશે। તો મિત્રો, દરેક ખેડૂતોને આ જે 4000 રૂપિયા છે એનો લાભ લેવા માટે આ બે કામ કરવા ખૂબ જ જરૂરી છે। તો જે આ બે કામ છે એ કયા કયા છે કે જેથી કરી એના ખાતામાં 2000ની જગ્યાએ 4000 રૂપિયા આવશે। તો મિત્રો, જે 2000નો 20મો હપ્તો જે આપવામાં આવશે તો એના માટેની જે તારીખ કઈ છે અને એ કઈ રીતે મેળવી શકીશું તો એનો સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં આપવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, આપણે આજે માહિતી મેળવીએ। સૌપ્રથમ તો મિત્રો, કયા એવા બે કામ છે? તો સૌપ્રથમ મિત્રો, ઈ કેવાયસી છે એ તમે જો નહીં કરાવેલું હોય તો તમને હપ્તો નહીં મળે। હજુ સુધી તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારો આગામી હપ્તો રોકાઈ શકે છે અને ત્યારબાદ પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા દરેક ખેડૂતો માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે અને આ માટે તમે ઓટીપી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા તો તમે તમારા નજીકના જેસીએસસી સેન્ટર પર જઈને જે બાયોમેટ્રિક દ્વારા પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તો તમારા મોબાઈલની અંદર કે જે આધાર કાર્ડ સાથે જે લિંક રજિસ્ટ્રેશન નંબર હોય તેમાં પણ ઓટીપી દ્વારા તમે ઈ કેવાયસી કરી શકો છો। ત્યારબાદ હવે મિત્રો, સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું પણ ફરજિયાત છે। તો આ ફાર્મર રજિસ્ટ્રેશન તમે કરાવ્યું હોય તો દરેક ખેડૂતોને 20મો હપ્તો જે છે તે મળી રહે એ માટે સરકાર દ્વારા એક ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે જે 1 મે 2025થી લઈને 31 મે 2025 સુધી ચલાવવામાં આવી રહી છે। એટલે કે ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રેશનનું ખેડૂત નોંધણી બાકી હોય તે ખેડૂતોએ 31 મે 2025 સુધીમાં ફરજિયાત નોંધણી કરવામાં વિનંતી કરવામાં આવી છે જેથી જે હપ્તા અવારનવાર મળતા હોય 20મો હપ્તો અને ત્યારબાદ 21મો હપ્તો આવશે તો એ હપ્તા જે છે તમારા ખાતામાં જમા થઈ જાય। તો બીજું તમારું ફરજિયાત કામ છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો કે લેન્ડ સીડિંગ અને બેંક સીડિંગ। જો આ તમારે લેન્ડ સીડિંગ બાકી હોય અથવા તો તમારા ગામમાં જે વીસી મારફતે તમે લેન્ડ સીડિંગ કરાવી શકો છો। ત્યારબાદ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ। તો તમારા બેંકની અંદર તમારે આધાર કાર્ડ લિંક નથી અથવા તો સીડિંગ નથી તો તમારા બેંકમાં જઈને તમે આધાર કાર્ડ સીડિંગ પણ કરાવી શકો છો। જો તમારે બાકી હોય તો એ પણ કરાવી લેજો જેથી કરી તમારો 2000નો હપ્તો જમા થઈ જાય। હવે મિત્રો, વાત કરીએ કે 2000ની બદલે જે 4000નો હપ્તો છે તો કે જે લાભાર્થી ખેડૂતે પહેલાં બેંક ખાતાની માહિતી અધૂરી આપેલી હશે અથવા તો ખોટી આપેલી હોય તેમજ તેનો આઈએફએસસી કોડ ખોટો આપેલો હોય અથવા તો તેમનું બેંક એકાઉન્ટ બંધ હોય, ત્યારબાદ આધાર બેંક સાથે લિંક ન હોવું, તો આવા બધા કારણોના લીધે તમારું જે 19મો હપ્તો હશે એ હજી સુધી જમા નહીં થયો હોય પરંતુ તમે જે આ બધી વિગતો સાચી કરશો અથવા તો સાચી ભરશો તો તમને જે 20મો હપ્તો અને 19મો હપ્તો બંને સાથે મળીને 4000નો ખેડૂતોને હપ્તો આપવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો, વાત કરીએ તારીખની તો કે પીએમ કિસાન યોજનાનો જે 19મો હપ્તો હતો એ 14 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો। હવે જ્યારે 20મો હપ્તો જે છે તે જૂન 2025ના ખેડૂતોના ખાતામાં આવશે કારણ કે દર 4 મહિને જે 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે। પાછલો હપ્તો 19મો હપ્તો જે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો। હવે દર 4 મહિને જે 2000નો રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। તો આગામી 20મો હપ્તો જે છે જે આવનાર મહિનામાં એટલે કે જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। તો આવા જ નવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।